ये क्या है? यही नहीं अभी और सुनिए। ઓય કાન હે બે હું જે હવાર દવા લાવ્યો તું દવા પીધી તે હા ભાઈ હું પી લે. એટલે તું નાની હતી ત્યારે તું તારા બાને નો હારતી, ભણવા બેઠી એટલે તું સાહેબ ને નો હારતી, અને લગન થઈ ગયા તું પછી મને નથી હારતી. હા ભાઈ તમે જે ગોળી લાવ્યા ને હવારે એ મેં પીધી, કાંઈ કાઢ લેવા નથી ગોળીમાં. કેમ કાંઈ કાઢ લેવા નથી એટલે તું કેવા હું માંગશો? ગોળી પીધી ને તોય કાંઈ ફરક પડ્યો નહીં, હજી માથું ભારે ભારે લાગે છે. હવે એમાં ગોળીનો કાંઈ વાક નથી હો, તું આમે પહેલેથી સો જ માથા ભારે. अब ये कौन है बे? હું છું એલી, હું કરા નાખશો? કાંઈ નહીં, આ હવારનું જો ને આ પેટમાં બહુ દુખે છે ને આ માથું બહુ દુખે છે. હું વાત કરીશું, પેટમાં દુખે છે ને માથું દુખે છે? એક કામ કર, તૈયાર થઈ જાય ફટાફટ, આપણે દવાખાને જઈને દવા લઈએ. ના ના દવાખાને નથી જાઉં, ઓનલાઈન દવા મંગાવી લે. તો પણ તું કામ કરે, શાંતિથી બેસી જા. હાલે ફોન આ, હાલે બેહીને તું શાંતિથી ઓર્ડર કરી લે. હાલે હું પાણી પીને આવું. અભી મજા આયેગા ના ભીડો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. થઈ ગયો ઓર્ડર. ભાઈ શું છે પણ એને પડ્યો રહેવા દે ને, જ્યાં પડ્યો છે ઇન્જન જામ બારો રેમ હક નો થાય હારાવની. अच्छा भैया धोखा साले कुत्ते पैसा खाया मेरा। गाड़ी स्टार्ट कर. લ્યો જશો ચા પી લ્યો પેલા. ये क्या हो गया? गिरीश का सुनने का गाना. શું થયું બાપા? मैं नहीं बताऊंगा। એલા ચામાં ખાંડ જ નથી, હાવ મોળી હે. खाओ माँ का ચામાં ખાંડ નથી? नहीं. ઉભા રહ્યો એક મિનિટ. आप भी ठीक करके देता हूँ. મમ્મી अच्छा હા लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી અહીંયા આવો તો. अबे साले. अभी बदत है भाई, अभी बदत है. હા મી તું બોલ શું છે? આ કેવી ચા આપી તમે? એમાં ખાંડ જ નથી, હા મોળી છે. હે ચામાં ખાંડ નથી? ચામાં ખાંડ એક નંબર છે, કાંઈ ઘટે નહીં આમાં, એક નંબર ચા હે. भैया धोखा तो गया बेटे. આમ ભણવામાં ધ્યાન દે ની, તને શું સામાં ખબર પડે, ખોટે ખોટી પંચાયત કરતો. अब देख तू अब तू गया, तेरी औकात मैं दिखाता हूँ तुझे। આપુ कान है बे. જો નવા શૂઝ લેવા, નવા શૂઝ 1500 રૂપિયા ના. ઓય હાય હાય. આને શું થયું વળી? કેમ લેવું શૂઝ લેવો તને ન ગમ્યું? नहीं. તમારે સારું કા આ શૂઝ ને કપડા ને બધું હાલતા ને ચાલતા નવું લઈ આવે રાખે. અમે આ 2 વર્ષથી આ સંપલા ફેવિકિક થી સોટાડી નાખી છે, હવે એ પૂરી થઈ ગઈ છે. આપુ તારા માટે સરપ્રાઈઝ છે. अबे साले. હે શું સરપ્રાઈઝ છે? એમ નહીં, પેલા હાથ બે આમ રાખ અને આખું બંધ કર. अभी मजा आएगा ना भीड़ो. અરે વાહ, લાગે છે જસુ મારા હારું નવા શૂઝ લાવ્યા છે. खाओ माँ कसम। ये क्या है? ओ भैया धोखा साले कुत्ते ઓય અપુ, આ પાર્કિંગમાં મારી ગાડી હતી ક્યાં ગઈ? એ અપુ આમ જો હવારમાં મારા ખાતામાં ક્યાંકથી 50,000 રૂપિયા આવી. વધારે ખુશ થવાની જરૂર નથી, તમારા જ છે. મારા છે એટલે? એ તમારી બાઈક છે ને, એ મેં જ વેચી નાખી, આ જ પૈસા આવ્યા. એ તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં? ઉપલો માળ હાવ ખાલી લાગે છે. અને ગાડી વેચવાનું કોણે કીધું તું? હવે હું ઓફિસે કઈ રીતે જાય? અરે તમે રોજ સાંજે મોડા આવતા હતા ઘરે, પછી મેં તમારા દોસ્તારને ફોન કર્યો તો. હું
તો એને કીધું તમારા બાઇકમાં જ પ્રોબ્લેમ છે, રોજ ગર્લ્સ હોસ્ટેલ સામે જ ઊભી રહી જાય છે, એટલે મેં વેચ નાખી. તો પણ હવે મારે ઓફિસે કઈ રીતે જવું? એનો ઉપાય છે મારા પાસે, હું ઓટો રિક્ષા. રોજ એમાં જ જવાનું છે, એટલે એ 2 પૈસા કમાય. सही बात है આઈએ ઉપડો જાઓ. એ મારા હારું મેં જો ઓનલાઈન કાપડનો ડાયનાસોર મંગાવ્યો છે, જોવો તો. કાપડનો ડાયનોસોર? હા, હવે ગાંડા જેવી અને કાપડનો ડાયનોસોર નો કહેવાય, અને કાપડની ડિઝાઇન વાળો ડ્રેસ કહેવાય. આ જી હોય. તમને કોઈ દી એમ થયું મારા ઘરવાળીને હું સુપડી લઈ આપું એમ? હું સુપડી? તારે સુપડી શું કરવી છે? બબે તો છે, ઓલી તે પ્લાસ્ટિક ની ભાંગી નાખી, તે પછી સ્ટીલ ની લઈ આવ્યો. ઈ નહીં, ઓલું ઘરવાળીને ખબર વિના ના આપે ને ઈ. अच्छा લા એ આને મીટર જ નથી, એને હુપડી નો કહેવાય ને સરપ્રાઈઝ કહેવાય, સરપ્રાઈઝ. હા ઈવડું ઈ જ. પણ તમે મને કોઈ દી આપ્યું? લા ભાઈ તું ક્યાં આપવાનો ટાઈમ આપવા દેશો? હું કઈક લાવવાની તૈયારી કરતો હોય તો જ તે ઓનલાઈન મગાવી લીધું હોય. એટલે એવું કાઈ નથી હો. મેં તમને કે વર્ષનું કીધું છે મારે ડાકુ લેવું છે, તમે મને લઈ દીધું. ડાકુ? કયો ડાકુ જોઈ તારે? અરે એલા ઓલું ગળામાં પહેરવાનું હોય ઈ. એ ભણ, એને ડાકુ નો કહેવાય, ડોક્યુ કહેવાય, ડોક્યુ. ની મેં તને નથી કીધું હું દિવાળીએ લઈ દે, વચ્ચે ક્યાંય વેન કરતી નહીં એવા. હે ભગવાન, તું અહીંથી જા, તારો મગજ તો ખાલી છે, તું મારો ખાલી કરી નાખ. તારી વાહ જો આ સિલર વાપરવા ઉપર આવી ગયો, તું નીકળ અહીંથી, હાલે. સિલ્લર ભેગું કરો ને, પૈસા ભેગા કરો ને, ગળે બાંધીને લઈ જાય જો જાવ તે. ખોટા બાના બનાવી રાખે, મને કાંઈ લઈ દેતા નથી. कान है बे અરે હું થયું, કેમ ભેકડા તાણે? વજન ઉતારવા ગઈ હતી માર્કેટથી, 5 કિલો વજન ન ઉતર્યો. કેટલા દી આવી તું? 5000. એ અકલ મઠી, તે મને ખાલી 500 દીધા હોત ને તો હું તારો 5 કિલો ઘરે બેઠા ઉતાર દેત. આલ્યો 500 રૂપિયા. મને વજન ઉતાર દો ની. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है હાલ મારી ભેગી તું. હાલો. आप भी ठीक करके देता हूँ. ચાલ મારી ભેગી અહીંયા આવ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? પર્સ મૂક દે. હવે તું છે ને આ ડબરો ઉતાર પેલા. દઈ રહી દે. ઉતરી ગયો? મેથી તો ઉતર. આમાં હું તને ખબર છે? ખાંડ કેટલા કિલો? 5 કિલો. હા, જો ઉતરી ગયો 5 કિલો. હા મોય. कान है बे એ સસુ. એટલે પણ હું છે હવે, હું થયું ભાઈ? હું આમ તું દોડી આવે. એ તમને ખબર છે ને, ઓલા આપણા શેરીમાં છેલ્લે બસુ કાકા છે ને, હા છે ને. એને મગજમેર થઈ ગયું, એનું મગજ ફરી ગયું. હું વાત કરશું? પણ કેમ? અરે એને ધંધામાં નુકસાની ગઈ એટલે. अबे साले તો તમારા ધંધામાં ક્યારે આવું નથી થતું? જાય ને, ઘણી વાર જાય. તો તમને આવી તકલીફ નથી પડતી? થાય બકા, બહુ મોટી તકલીફ થાય. પણ હું છે ને આ ઉપલા ખિસ્સામાં જો તારો ફોટો રાખું. वाह क्या मुस्कुराहट है. એ તકલીફ પડે ને ત્યારે જોઈ લઉં અને વિચારું કે આનાથી મોટી તકલીફ તો બીજી કઈ હોઈ શકે. अबे साले તકલીફ તો હવે પડશે. ઓય, હું એલી પણ ભૂલના જેમ ઘડી કામ ભૂમ ઘડી કામ ભૂમ. લે લગનમાં નથી જવાનું? આ તો જવાનું જ છે, તૈયાર થાય. હજી હું કરશો? લે વાર તો લાગે ને. પેલી ગુજરાતી પિક્ચર ની હિરોઈન નથી, જાનકી બોડીવાલા, શ્રદ્ધા ડાંગર, માનસી પારેખ. મારે એના જેવું દેખાવું છે. એના જેવો ગ્લો નો જોતો હોય મારે. હવે ભેંના વાહા જેવા તમારા ડાસા છે, એના જેવું તૈયાર થવું. આય ઉભા રહે તો. कान है बे કઈ બાજુ? વરાસા જાવ છું, થોડું કામ છે ને તી. अच्छा તો બસ બપોર જમવાનું? એ તું જમી લેજે, મારે મોડું થાય, હું કઈક નાસ્તો કરી લે. તો પછી મારી એક હારું હું રાંધું? એક કામ કરજો, તમે આવો ને તે મારે હારું આલુ પૂરી લેતા આવો. હવે એવા આલુ પૂરા ફાલુ પૂરા ન ખાવાના હોય, શરીરને નુકસાન કરે. કઈક શરીરને ફાયદો કરે એવું ખવાય. હે તો એક કામ કરો, કાજુ બદામ પિસ્તા ને અખરોટ ને કિસમિસ આ બધું અડધો કિલો લેતા આવજો. એક કામ કર, તારે આલુ પૂરી કેવી ખાવી? ચીઝ વાળી ખાવી છે?
એક તમે ડબલ ચીઝ વાળી લેતા હોય अब आए ना लाइन पे